તો જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામમાં ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। ત્યારે 3 મકાનોને નિશાન બનાવી ચોરી કરનાર આ ટોળકી ઝડપાઈ ગઈ છે। તો મહિલા સહિત કુલ 6 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। ત્યારે સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 3 મકાનોમાં ચોરી થઈ હતી। ત્યારે પોલીસે પણ ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી। તો આરોપીઓ પાસેથી મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે પણ વધુ પૂછપરછ હાથ ધરી છે। આજથી આશરે એકાદ મહિના પહેલા જૂનાગઢના ડુંગરપુર ગામમાં જ્યારે ફરિયાદી પોતાના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરેલો તે સમયે તેમના ઘરેથી છે એ રાત્રિના સમયે ચોરી થયેલી અને જેમાં તેમના સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાનું પેડલ કુલ મળી અને 1,03,000 રૂપિયાનો છે દાગીના છે ચોરી લઈ ગયેલા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો। તાલુકા પોલીસની ટીમ આ દિશામાં તપાસ કરી રહેલી। આ દરમિયાન ગયા અઠવાડિયામાં પણ અન્ય એવા 2 બીજા બનાવો સામે આવેલા કે રાત્રિના સમયે આ ડુંગરપુર ગામમાં જ અન્ય એક 13,000ની ચોરી તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની ચોરી અન્ય ઘરે થયેલી। આમ કુલ આ ગામમાં એક જ ગામમાં 3 ચોરી 1 મહિનાના સમયગાળા દરમિયાન થયેલી। આથી તાલુકા પીઆઈ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળેલી કે આ જ ગામમાં રહેતા મહેબૂબ ઉર્ફે મેબલો ઝાકીશા શાહમદાર તથા રોહિત ઉર્ફે કાલી સરવૈયા આ બંને કંઈ ને કંઈ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય। આ બાતમી ઇનપુટના આધારે તેમને બંનેને બોલાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં રાખેલો છે તે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ 3 ચોરીઓ તેમણે જ કરેલી છે અને તેમની સાથે અન્ય મદદગારીઓમાં પણ બીજા 4 શખ્સો સંડોવાયેલા છે। આ 3 ચોરીના મળી અને આરોપીમાં મહેબૂબ ઉર્ફે મેબલો, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન ઝાકીશા શાહમદાર, ઇમરાન ઉર્ફે ફૈઝાન સીડા, લતીફ કરીમભાઈ બ્લોચ 5 આરોપી ડુંગરપુર રહે છે। અન્ય આરોપી કાના નાથાભાઈ બોરખતરિયા દોલતપરાના 6 આરોપી મળી અને કુલ 1,50,000 કરતાં પણ વધારે મુદ્દામાલની છે ચોરી ડુંગરપુર ગામમાં કરેલી। હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય કોઈ પણ જગ્યાએ ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે માટે છે હજુ પણ તપાસ શરૂ છે।